ગુજરાતમાં અત્યારે હાલ આમ આદમી પાર્ટી વિસાવદર જીતી એ બાદ ક્યાંક ને ક્યાંક ઘણી બધી જનસભા કરી રહી છે। આપણે જોયું હતું કે હવે ક્યાંક આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તે બોટાદ તરફ વળ્યા છે। બોટાદમાં જ્યારથી ઉમેશ મકવાણાનો જે સમગ્ર ઘટના સામે આવી હતી એ બાદ આમ આદમી પાર્ટી વધારે ને વધારે બોટાદની અંદર એક્ટિવ જોવા મળી રહી છે અને હવે ફરી એક વખત બોટાદમાંથી રાજુ કરપડાનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેને કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ધારાસભ્ય ઉમેશ મકવાણાને કારણે ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી બોટાદ ચર્ચામાં આવ્યું છે અને હવે આમ આદમી પાર્ટી બોટાદની અંદર વધારે એક્ટિવ જોવા મળી રહી છે। ખાસ કરીને આપણે આની પહેલા પણ જોયું હતું કે રાજુ કરપડા હવે બોટાદના પ્રશ્નોને લઈને મેદાને આવી રહ્યા છે। તે સમયે બોટાદની અંદર જનસભા યોજાઈ હતી, એ સમયે તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉપર પ્રહાર કરવામાં આવે છે અને ખાસ કરીને રાજીનામાની પણ વાત કરવામાં આવી છે। રાજુ કરપડાએ વધુમાં શું કહ્યું સાંભળીએ। ખેડૂતોના લૂંટી 5 વીમા કંપનીઓ ગુજરાત મૂકી ભાગી ગઈ છે। નબાલી અને પાય કાગલી ગુજરાત સરકાર એની સામે કાઈ કરી શક્યા નથી। આનાથી બીજું કોઈ નપાણિયાનું સર્ટિફિકેટ ના હોય। ગુજરાત સરકાર કાઈ કરી નથી। એની વીમા કંપનીઓ તમારા પૈસા લૂંટીને જતી રહે। તમે અવાજ ના ઉઠાવી તો વીમા કંપનીનો કાન ના પકડી શકો। અરે ખીસડ ખાયાઓ ખગડાઓ રાજીનામા આપી દે નામ બીજી વાત, ભારત આઝાદ થયો ને 77 વર્ષ થી આપણી ભાષામાં કહીએ 300 વર્ષ ઉપર થયું। કૃષિ પ્રધાન દેશ, ગુજરાતમાં 60% થી વધારે વસ્તી ખેડૂતોની, ખેડૂત અને મજદૂરને સાથે મેળવો તો 80% વસ્તી થાય। અમારો ખેડૂત ખાતર લેવા જાય જો પરાણે બળજબરીથી નેનો દેતા હોય તોય ચૂંટાયેલા નેતાઓએ રાજીનામા દઈ દેવા જોઈએ। મારી વાત એટલી છે, હું બધા ગામડામાં આપણે રહીએ છીએ, એક નાનું એવું ઉદાહરણ આપું। આપણે કોઈને પરણાવવા જઈએ, આપણે પુત્ર વધુ લેવા જઈએ છીએ કોઈના ઘરે ગતા, કોઈને ભાઈને પરણાવવા જઈએ, આપણે અહીંયાથી 4 ફેરા ફેરવીને પુત્ર વધુ લઈને આવીએ। આંગળીએ છોકરું ભેગું લાવી ના લાવી છે, કાયદેસરના લગ્ન હોય એમાં છોકરું ભેગું ના હોય। આ આંગળિયા લેમન બોટલ ભેગી દે છે, એને કહીએ છીએ ભાઈ અમારે આ સીધું છે, નવું છે, આમાં આંગળિયા ન હોય તો કે ના અમે તો નેનો દીશું, નેનો ન લઈએ બીજું દે। એટલે ગમે તે પણ નાનું મોટું હાજું ગાંડું આંગળિયા ભેગું દુઃખની વાત એ છે કે આજે યુરિયા ખાતર નથી મળતું, ડીએપી ખાતર નથી મળતું। કૃષિ પ્રધાન દેશની વાતો કરનારાઓ નમાનાઓ નેતાઓને કહીએ છીએ તમારા ખેડૂત માટે કાઈક તો બોલો, નહીતર તમારા છોકરા ગુલામ થશે, તમારા છોકરા ગાંડા થશે। જગતના બાપ માટે દયા નથી આવતી તમને। અહીંયા બેઠેલા આટલા મોટી સંખ્યામાં ખેડૂતો છે, એક ખેડૂત મને એવો બતાવો કે એની ઉપર કરજ ન હોય, જેની ઉપર દેણું ન હોય। હું તો આપ કરે એવો ખેડૂત કોઈ હોય જેની ઉપર દેણું ન હોય। ખેડૂતનો દીકરો એટલે દેવામાં જન્મે દેવામાં મરે। આ નીતિને જ્યારે સ્થાપના ગુજરાતમાં થઈ છે એની સામે લડવા માટે આમ આદમી પાર્ટી આવી છે અને આમ આદમી પાર્ટીના એક આંદોલનમાંથી પેદા થયેલા યુવાનો જે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ મન મક્કમ બનીને જોડાયા છે। હું આજે પણ કહું છું, આમ આદમી પાર્ટીની સરકાર બને અને જો ખેડૂતોના દેવા માફ ન થાય, રાજુ કરપડાનું આંદોલન એની સામે પણ છે। ગુજરાતના ખેડૂતોની ઉમ્મીદ અપેક્ષા બની નીકળીએ। એમાં ચૂંટણી પૂરી થાય પછી બધા નેતાઓ જાય છે ભાગી। ચૂંટણી પૂરી થાય પછી બધા નેતાઓ જાય છે ભાગી। અમને કોણ પૂછે તકલીફ શું છે? અમે તો રાણપુર વાસી। ખેડૂત દુખી, અહીંયા ખેડૂત દુખી, વેપારી હેરાન। રસ્તાના ખાડા થકી અમારી કમર જાય છે ભાગી। રસ્તાના ખાડા થકી અમારી કમર જાય છે ભાગી। 3 જિલ્લા વચ્ચે કોણ સાંભળે વેદના અમારી? અમે તો રાણપુર વાસી। કે કડદો આયા થાય કે આ કડદો એટલે શું? એમ બધાને એવું થાય કે આ કડદો શું હોય છે? આપણે પાછું કાઉસમાં લખવું પડે કે અમારા ખેડૂતનો એકવાર મને તો એક પત્રકારે પૂછેલું કે કડદો પૂછે, કડદો સમજ હોય ખોટા લાવવું પડે। કડદો અમારા ખેડૂતનો કાઉસમાં આપણે લખવાનું
કે એક વખત બોટાદ એપીએમસી ની અંદર અમારા ખેડૂતનો ભાવ 1100 રૂપિયા ફિક્સ થઈ ગયો કે ભાઈ આ જણસનો ભાવ 1100 રૂપિયા થયો, પછી એને કહેવામાં આવે તું અમારા જીને તારો કપાસ નાખી આવ. આવી આખા ગુજરાતમાં ક્યાંય આ વ્યવસ્થા નથી બોટાદ સિવાય. આ બોટાદમાં એક જગ્યાએ જ થાય. તમે એપીએમસી માલ પહોંચાડ્યા પછી ખેડૂત છૂટો થઈ જાય, પણ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અલગ નિયમો છે, એમના બાપુજીએ બનાવેલા નિયમો. એ વેપારીઓ માટે કામ કરે છે. બોટાદ એપીએમસી ના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, હમણાં મને જાણવા મળ્યું ચેરમેન છે તો ઓલી કેવી કિયા કાર્નિવલ ગાડી આવે ને 40-41 લાખ, ચેરમેન એ વાપરે. કિયા કાર્નિવલ ચેરમેન વાપરે. ભરતી કરવા જાય તો એમાં પણ મોટા ગોટાળા, 20-25 લાખ રૂપિયા લઈને ભરતી કરવાની. ખરેખર જરૂર નથી એવા ક્લાસની ભરતીઓ બહાર પાડવાની. આ બધા કાંડ બોટાદ એપીએમસી માં થાય છે. મહત્વની વાત હું પડદા નહીં કરતો. તો 1100 રૂપિયામાં જે કપાસ વેચાઈ ગયો, એ કપાસને જીને પહોંચાડવાનો, જીને પહોંચ્યા પછી એનો એક બીજો માણસ ત્યાં હોય. એ માણસ એવું કે તમારું સેમ્પલ હતું એ અંદર માલ નીકળ્યો એમાં ફેરફાર છે એટલે તમને 80 રૂપિયા ઓછા, 1020 રૂપિયા આપશું, તમારે પોકાય છે. આપણો ખેડૂત બાપડો વાહન ભાડે લાવીને આવ્યો હોય, બપોર 2 વાગ્યા સુધી સિરાવા ભેગો ન થયો હોય, 2 વાગ્યા થાકતો ન્યા જાય, પરસેવે રેબઝેબ થયો હોય, અને પછી ક્યાંક તમારે 1020 દેવાની છે. જો તમે આ ના કરો તો બીજા દિવસે એ માલ પાછો માર્કેટ યાર્ડમાં એપીએમસી લઈ જાઓ એટલે એની 1020 ઉપર હરાજી ના કરે તમામ વેપારીઓ એસોસિએશન કરીને બેઠા છે. આવનાર સમયમાં બોટાદ તો મારા મગજમાં છે આ કડદો. અને જ્યાં સુધી આ કડદો નહીં નીકળે ત્યાં મારા મગજમાં કડદો થઈ ગયો. એટલે આવતી સીઝન જે આવે છે કપાસની, મારે જોવું છે બોટાદ યાર્ડ વાળામાં કેટલી તાકાત છે. ચેરમેન ને કહીએ છીએ પોલીસ બોલાવીને રાખ્યું એટલી રાખશે, જગતના પાપ માટે લડવા રાજુ કરપડા બોટાદ આવે. અને જે લોકો એવું કહે છે તમે ખેડૂતોને લૂંટશો, એને કહીએ છીએ ભાજપનો કયો નેતા તમને બચાવે છે જોવા માટે પણ રાજુ કરપડા બોટાદ આવે. આવનાર સમયમાં કરતો બિલકુલ. એટલે ખાસ કરીને રાજુ કરપડા દ્વારા જે અધિકારીઓ છે એ લોકોને લઈને વાત કરવામાં આવી છે. બોટાદની અંદર જે અત્યારે હાલ એપીએમસીમાં જે અત્યારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ દરેક વાતને લઈને વાતચીત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે રાજુ કરપડાનો ઈશારો અત્યારે હાલ બોટાદ તરફ જોવા મળી રહ્યો છે એ વાતને લઈને ઘણા બધા તર્ક વિતર્ક પણ ઊભા થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.